નમસ્કાર મિત્રો. યુનિટ 4 સુધી આપણે ભાષાંતર અને સાથે બધી તમારી ટેક્સ્ટબુકમાં આપેલી તમામ એક્સરસાઇઝો એ બોર્ડ પર સમજ્યા છીએ. શક્ય હોય ત્યાં સુધી ટેક્સ્ટબુકના લેસનને બાદ કરતાં હું તમને બધા જ લેસનની એક્સરસાઇઝ તે આમાં થઈ શકશે તો આમાં આપીશ, નહીં તો પછી એ બોર્ડ પર સમજાવીશ તો તમે સારી રીતે સમજી શકશો. એટલે હું પ્રયત્ન મારા મેક્સિમમ કરીશ મિત્રો કે તમે એ સમજી શકો સારી રીતે. માટે બોર્ડ પર બાકીની એક્સરસાઇઝ લખીને સમજાવું. સમજીએ છીએ આજે આપણે યુનિટ 5ની અંદર બહુ વિશ્વની ધરોહર એવું એક ગુજરાતમાં આવેલું સ્થળ રાણ કી વાવ. વર્ષો પહેલાં બનેલી પણ એની કારીગરી એ સામાન્ય રીતે આપણે જો ચિત્ર દોરવા બેસીએ તો આપણી પેન્સિલથી એને માંડ આપણે ચિત્રમાં દોરી શકીએ એ રીતનું. અને એ કારીગરોએ નકશીકામ કરીને આખી વાવ બનાવેલી છે. અદ્ભુત એવા આપણા જે ગ્રંથો છે પ્રાચીન, એમાંની વાર્તાઓ, દેવદેવીયાના ફોટાઓ અને એ બધું એની દિવાલ અને એના પિલ્લરો પર જે કંડારેલું છે એની બહુ જ સરસ એવી માહિતી આપેલી છે. જ્યાં શક્ય છે ત્યાં મેં સારામાં સારા પિક્ચર પણ મૂકવા ટેક્સ્ટ પ્રમાણે પ્રયત્નો કર્યા છે. એને તમે એનલાર્જ કરીને પણ જોઈ શકો છો મિત્રો. જોઈએ જરા શું કહે છે. આપણે ભાષાંતર સાથે સમજીએ છીએ તો સમજતા જઈએ મિત્રો. હવે લેસન રાણ કી વાવ એટલે રાણીની વાવ એમ આપણે એને કહીએ છીએ. જોઈએ. રાણી કી વાવ ધ સ્ટેપ વેલ is an approved site on the World Heritage. રાણ કી વાવ વિશ્વ વારસામાં એક માન્યતા પ્રાપ્ત સ્થળ છે. રાણ કી વાવ ધ સ્ટેપ વેલ is an approved site on the World Heritage. રાણ કી વાવ એ વિશ્વ વારસામાં એક માન્યતા પ્રાપ્ત સ્થળ છે. It was declared by the World Heritage Committee UNESCO. તેની ઘોષણા યુનેસ્કોએ વિશ્વ વારસા સમિતિમાં કરી હતી. It was declared by the World Heritage Committee UNESCO. તેની ઘોષણા યુનેસ્કોએ વિશ્વ વારસા સમિતિમાં કરી હતી. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. યુનેસ્કોએ આ ઉચ્ચ કોટીની કલાકૃતિ જળ વ્યવસ્થાપન પદ્ધતિના અપવાદરૂપ ઉદાહરણ તરીકે માન્યતા આપી છે. એટલે કે તેમાં રહેલી જે પાણીના સંગ્રહ કરવાની પદ્ધતિ છે એ વિશ્વ ધરોહર તરીકે ગણી શકાય એ પ્રમાણે ઘોષણા કરી છે એમ કહે છે. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. યુનેસ્કોએ આ ઉચ્ચ કોટીની કલાકૃતિ જળ વ્યવસ્થાપન પદ્ધતિના અપવાદરૂપ ઉદાહરણ તરીકે માન્યતા આપી છે. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. એક જ બાંધકામમાં ભૂગર્ભ જળ સ્ત્રોતનો ઉપયોગ કરવાના ટેકનોલોજીકલ વિકાસનું આ એક અદ્ભુત ઉદાહરણ છે. It is a wonderful example of technological development for utilizing groundwater resources in a single structure. એક જ બાંધકામમાં ભૂગર્ભ જળ સ્ત્રોતોનો ઉપયોગ કરવાના ટેકનોલોજીકલ વિકાસનું આ એક અદ્ભુત ઉદાહરણ છે.
It is also a unique illustration of breaking large spaces into smaller volumes with artistic presentation. આ વિશાળ જગ્યાઓને નાના ટુકડાઓમાં વેચી કલાત્મક રજૂ કરવા માટેનું પણ તે એક અજોડ ઉદાહરણ છે. ઇટ ઇઝ ઓલ્સો આ યુનિક ઇલસ્ટ્રેશન એટલે અજોડ ઉદાહરણ. ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ એટલે વિશાળ જગ્યાને તોડીને. ઇન્ટુ સ્મોલર વોલ્યુમ એટલે નાના નાના ટુકડાઓમાં. વિથ એન આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન એટલે કલાત્મક રજૂઆત. ફરી બોલું છું. ઇટ ઇઝ ઓલ્સો આ યુનિક ઇલસ્ટ્રેશન ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. વિશાળ જગ્યાઓને નાના ટુકડાઓમાં વેચી કલાત્મક રજૂઆત કરવા માટેનું પણ તે એક અજોડ ઉદાહરણ છે. રાણ કી વાવ હેઝ આ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. રાણ કી વાવ તેના જોનારાઓને ખૂબ જ આકર્ષે છે. એની કલાકારીગરી ખૂબ જ અદ્ભુત છે, જેને આપણે આપણી ભાષામાં સાદી ભાષામાં નકશીકામ કહીએ છીએ. આ ઉપરનો ઢાંચો છે. ઢાંચો એટલે કે ઉપરનો જે ખુલ્લો ભાગ છે, મે બી કે કોઈ યુદ્ધ દરમિયાન બહુ જ વર્ષોથી બનેલી હોય અને યુદ્ધ દરમિયાન કે સમય જતાં ઉપરનો માળ જે હોય એ પડી ગયેલો હોય. આવું આ સૌથી ઉપરનો માળ આપણને બતાવેલો છે, અથવા એ ત્યાંથી જ શરૂઆત હોય છે. પિલ્લોર અધૂરા છે એને આધારે કહી શકીએ કે કદાચ હજી ઉપર બાંધકામ પહેલાં હોઈ શકે, પણ સમય જતાં એ નાશપ્રાય થયું હોય, અથવા તો કોઈ બીજા રાજાઓએ ચડાઈ કરીને જીતેલું હોય ત્યારે એમણે એનો નાશ પણ કરેલો હોય. શું કહેવા માગે છે આની અંદર એ જરા જોઈએ આપણે. કોણે બંધાવેલી હતી, ક્યારે, એ માહિતી આપણને આમાં આપે છે. સમજીએ. ક્વીન ઉદયમતી ધ વિડો ઓફ કિંગ ભીમદેવ. રાજા પહેલાના વિધવા રાણી ઉદયમતીએ કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ between 1022 and 1063 AD. રાજા ભીમદેવ પહેલાના વિધવા રાણી ઉદયમતીએ આ વાવ ઈસવીસન પૂર્વે 1022 અને 1063 વચ્ચે બંધાવી હતી. અત્યારે 2000 ચાલે છે મિત્રો. વિચાર કરજો કેટલા વર્ષો થઈ ગયા. રાણ કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. રાણ કી વાવ ગુજરાતના જોવાલાયક સ્થળોમાંનું એક સ્થળ બની ગઈ છે. રાણ કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. ગુજરાતના જોવાલાયક સ્થળોમાંનું એક સ્થળ એ રાણી કી વાવ બની ગઈ છે. કિંગ ભીમદેવ વન બિલોંગ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી ઓફ અણહિલવાડ પાટણ. રાજા ભીમદેવ પહેલા અણહિલવાડ પાટણના સોલંકી વંશના હતા. કિંગ ભીમદેવ વન બિલોંગ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી ઓફ અણહિલવાડ પાટણ. રાજા ભીમદેવ પહેલા અણહિલવાડ પાટણના સોલંકી વંશના હતા. આફ્ટર હિઝ ડેથ, તેમના મૃત્યુ પછી, ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરસિટી ફેસ બાય ધ પીપલ ઓફ પાટણ. રાજાના મૃત્યુ પછી પાટણના લોકોની અછતનો સામનો કરતા હતા તેનો ઉકેલ લાવવા રાણી ઉદયમતીએ તેને પ્રાથમિકતા આપી. Unfortunately, the queen also died before the completion of this structure. બદનસીબે આ માળખું પૂર્ણ થતા પહેલા રાણી પણ મૃત્યુ પામ્યા. In the world of architecture,
આ કલાના વિશ્વની અંદર હર બ્યુટીફુલ આઈડિયા હેઝ રિસીવ્ડ ઇમેન્સ એપ્રિસિએશન. તેના આ સુંદર વિચારોને ખૂબ સારો આવકાર મળ્યો છે. શું કહે છે આગળ માહિતીમાં જોઈએ. ક્વીન્સ સ્ટેપવેલ ઓલ રાણી કી વાવ ઇઝ આ 7-storied સ્ટ્રક્ચર. વાવ છે પણ જે એક પ્રકારનો કૂવો જે 7 માળનો મકાન હોય તેવડું મોટું છે. આ રાણી કી વાવ એ 7 માળ ધરાવતું બાંધકામ છે. ધીસ ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ 64 meters long, 20 meters wide and 27 meters deep. આ પૂર્વાભિમુખ વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carvings. આ ભવ્ય રચનામાં આવેલા દરેક શિલ્પ, પરસાળ, સ્તંભ અને પ્રેક્ષક ગૃહમાં મનમોહક કોતરણી છે. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carvings. આ ભવ્ય રચનામાં આવેલા દરેક શિલ્પ, પરસાળ, સ્તંભ અને પ્રેક્ષક ગૃહમાં મનમોહક કોતરણી છે. On its side walls, there are around 800 sculptures. તેની બાજુની દિવાલો પર લગભગ 800 શિલ્પો છે. On its side walls, there are around 800 sculptures. તેની બાજુની દિવાલો પર લગભગ 800 શિલ્પો છે. આવું અદ્ભુત માહિતી પૂરેપૂરી રાણી કી વાવની આવી કે 7 માળનું છે. પૂર્વ તરફનું મુખ એટલે એનો મુખ્ય જે જગ્યા પરથી આપણે વાવમાં ઉતરી શકીએ એ પૂર્વ બાજુ છે. 64 મીટર લાંબી, 20 મીટર પહોળી, 27 મીટર ઊંડી છે અને તેમાં રહેલો દરેક શિલ્પ છે, પરસાળ છે, એના થાંભલા છે કે આપણે જેના પર ચાલીએ તે પ્રેક્ષક ગૃહ એટલે બેસવા માટેની ગેલેરી બધામાં મનમોહક છે. અને ઉપરાંત દિવાલની ઉપર કુલ 800 એવા ભવ્ય ચિત્રો છે. There are nearly 400 big sculptures of different gods and goddesses in the wow at present. હાલમાં જુદા જુદા દેવદેવીઓના લગભગ 4000 જેટલા શિલ્પો મોજૂદ છે. There are nearly 400. બંનેમાં મિસ્ટેક છે જરા મિત્રો. 400 big sculptures of different gods and goddesses in the wow at present. હાલમાં જુદા જુદા દેવદેવીઓના લગભગ 400 જેટલા શિલ્પો મોજૂદ છે. These number would have been many more in the past in its original structure. ભૂતકાળમાં તેના અસલ બાંધકામમાં તો આ શિલ્પોની સંખ્યા ઘણી વધારે હશે. These number would have been many more in the past in its original structure. તેના અસલ બાંધકામમાં તો આ શિલ્પોની સંખ્યા ઘણી વધારે હશે. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carvings engraved on the walls. દિવાલો પર કોતરેલા શિલ્પો અને કોતરણી મુલાકાતીઓ સારી રીતે જોઈ શકે અને તેની સુંદરતા માણી શકે તે માટે દરેક માળે એક સાંકડી પરસાળ છે એટલે નાનો સાંકડો રસ્તો છે. Each story has a narrow corridor
for the visitor to appreciate the beauty of sculptures and carvings engraved on the walls. દિવાલો પર કોતરેલા શિલ્પો અને કોતરણી મુલાકાતીઓ સારી રીતે જોઈ શકે અને તેની સુંદરતા માણી શકે તે માટે દરેક માળે એક સાંકડી પરસાળ છે. Even the pillars of the wow are not exception to it. તેના સ્તંભ પણ શિલ્પો અને કોતરણીથી બાકાત નથી. એટલે થાંભલા પર પણ શિલ્પ અને કોતરણી છે. Even the pillars of the wow are not exception to it. તેના સ્તંભો પણ શિલ્પો અને કોતરણીથી બાદ નથી કે બાકાત નથી. They display splendid artistic marvel on the stone. સ્તંભો પર પથ્થર પરનો ભવ્ય કલાત્મક નજારો રજૂ કરે છે. They display splendid artistic marvel on the stone. સ્તંભો પણ એટલે થાંભલા પણ પથ્થર પરનો ભવ્ય કલાત્મક નજારો રજૂ કરે છે. આ સ્કલ્પચર જે હું કહેતો હતો તમને કે આ રીતની બધી આકૃતિઓ એ આખી વાવમાં પિલ્લોર પર અને દિવાલો પર ખૂબ જ સરસ એવી છે. તમે આ રીતે એનલાર્જ કરીને મિત્રો પછી એને જોઈ શકો. આ તમારી ખાલી જાણ માટે મેં એનલાર્જ કર્યું છે કે જેથી તમે સારી રીતે એની નકશીકામ છે તે માણી શકો. આની વિગત આપણે બીજી જોવાની નથી એટલા માટે આ રીતે રાખું છું તમારી જાણકારી માટે. બરાબર. પિક્ચરો આપણે ઓનલાઈન પિક્ચરો લઈને મૂકેલા છે, ફોટો પાડીને નહીં, એટલે વધારે સારા છે. અને સળંગ જે પિક્ચર એક હતું એને બદલે મેં બે પિક્ચરોને જોડીને મૂકેલા છે. આ જે નકશીકામ છે તમે સારી રીતે જોઈ શકો છો મિત્રો. આમાં જો આ રીતે આ ખૂબ જ સુંદર એવું નકશીકામ છે. વિચારજો કે એ કારીગરો એ વખતના કેટલા અદ્ભુત હશે કે જેમણે પથ્થરોની અંદર આવી સરસ કલા કારીગરી કરેલી છે. અને આ 1000 વર્ષોથી આપણે 2020માં અત્યારે જીવીએ છીએ અને આ 1022થી 1063માં બનેલું છે. વિચાર કરો કે આજથી 1000 વર્ષ પહેલાંના છે, છતાં એવા ને એવા છે મિત્રો. આ તમારી જાણ માટે મેં મૂક્યા છે. આ જોઈએ હવે આપણે સમજવાનું છે માટે જરા એને નાના કરી દઈએ. શું કહે છે આગળ એ જરા સમજીએ થોડું થોડું કરીને. ઇનફેક્ટ ખરેખર તો the vow is solely dedicated to વિષ્ણુ. હકીકતમાં આ વાવ એકલા વિષ્ણુ ભગવાનને સમર્પિત છે. એટલે ત્યાં વિષ્ણુ લીલાના બધા કે વિષ્ણુ અવતારને લગતા બધા ચિત્રો વધારે જોવા મળે છે. One can find Vishnu in different shapes and postures. અહીં આપણે વિષ્ણુના વિવિધ આકારો અને અંગભંગિકાઓવાળી મૂર્તિઓ જોઈ શકીએ છીએ. One can find Vishnu in different shapes and postures. After Vishnu, next important statue is of Parvati. વિષ્ણુ પછી બીજી મહત્વની મૂર્તિ પાર્વતીની છે. After Vishnu, next important statue is of Parvati. વિષ્ણુ પછી બીજી મહત્વની મૂર્તિ પાર્વતીની છે. Nearly 15 galleries have the sculptures of Parvati. લગભગ 15 ગેલેરીઓમાં પાર્વતીના શિલ્પો છે. એટલે લગભગ 15 અટારી એટલે લાઈન જેને આપણે કહી શકીએ. હમણાં આપણે જે 2 લાઈન જોઈ એના જેવી. નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. લગભગ 15 અટારીઓમાં કે લાઈનોમાં પાર્વતીજીના શિલ્પો છે. 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. ખૂબ જ અગત્યની લાઈન છે. દેવી ગૌરીની એક સાથે 12 મૂર્તિઓ એક જ સ્થળે ભાગ્યે જ જોવા મળે છે.
12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. દેવી ગૌરીની એક સાથે 12 મૂર્તિઓ એક જ સ્થળે ભાગ્યે જ જોવા મળે છે. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ 8. મોઢેરાના સૂર્ય મંદિરમાં તે છે. એ સિવાય આ રાણી કી વાવમાં જોવામાં આવે છે. ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુઝ ઓફ ગૌરી, નેમલી. આ વાવમાં ગૌરીના 12 નામવાળી મૂર્તિઓ જોવા મળે છે, જેમ કે ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુઝ ઓફ ગૌરી. આ વાવમાં પણ દેવી ગૌરીની 12 મૂર્તિઓ જેવી કે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશંદા, તોતલ અને ત્રિપુરા જોવા મળે છે. આ વાવમાં પણ દેવી ગૌરીની 12 મૂર્તિઓ કે જે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશંદા, તોતલ અને ત્રિપુરા સ્વરૂપે છે તે જોવા મળે છે. Besides, there are many statues of god and goddesses such as Ganesha, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર એક્સેટ્રા. તે ઉપરાંત બીજા ઘણા દેવદેવીઓ જેવા કે ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર વગેરેની મૂર્તિઓ પણ આ વાવમાં છે. લાંબો પેરેગ્રાફ છે તો એક લાઈનનું ભાષાંતર કરીને જ્યારે આપણે નીચે ઉતરતા જઈએ અને સમજતા જઈએ. There are some of the rare sculptures of gods. અલભ્ય ગણી શકાય દેવોના કેટલાક શિલ્પો અહીંયા છે, એટલે કે બીજે કોઈ જગ્યા પર એવી શિલ્પકૃતિઓ જોવા મળતી નથી. There are also some of the rare sculptures of gods. અલભ્ય ગણી શકાય તેવા દેવોના કેટલાક શિલ્પો પણ અહીંયા છે. Here one can find the statue of Lord Buddha with 4 hands. અહીંયા બુદ્ધની 4 હાથવાળી મૂર્તિ. The statue of Ram with sword and shield. ઢાલ અને તલવાર સાથેની રામની મૂર્તિ. Sun in form of તપસ્વી. તપસ્વીના રૂપમાં સૂર્યની મૂર્તિ. The statue of Shiva with beads in its hand. હાથમાં માળાવાળી શિવની મૂર્તિ. The statue of Parshuram with soft and gentle expression. પરશુરામ કે જે હંમેશા ક્રોધિત હોય છે તેને બદલે સૌમ્ય ભાવ સાથેની મૂર્તિ. ફરી There are also some of the rare sculptures of gods. Here one can find the statue of Lord Buddha with 4 hands, the statue of Rama with sword and shield, the statue of Sun in form of Tapasvi, the statue of Shiva with beads in his hand.
ભગવાન બુદ્ધની 4 હાથવાળી મૂર્તિ, ઢાલ અને તલવાર સાથેની રામની મૂર્તિ, તપસ્વીના સ્વાંગમાં કે સ્વરૂપમાં સૂર્યની મૂર્તિ, હાથમાં માળાવાળી શિવની મૂર્તિ. The statue of Parsuram with soft and gentle expression rather having hard and stern look etc. કે પરશુરામ કે જે હંમેશા ક્રોધિત મુદ્રામાં હોય છે તેને બદલે સૌમ્ય ભાવ સાથેની મૂર્તિ. Some of the sculptures display contemporary lifestyle. કેટલાક શિલ્પો તત્કાલીન સમાજની રહેણી-કરણી, ફોક ટેલ્સ, એનિમલ એન્ડ હ્યુમન ઇન્સેક્ટ એક્સેટ્રા. કેટલાક શિલ્પો એ તત્કાલીન સમાજની રહેણી-કરણી, શિલ્પો શિલ્પકારોની કલાત્મક સૂઝ અને અજોડ કલ્પનાનું પ્રગટીકરણ છે. Some of the sculptures display contemporary lifestyle, folktales, animal and human insect etc. કેટલાક શિલ્પો તત્કાલીન સમાજની રહેણી-કરણી, શિલ્પો શિલ્પકારોની કલાત્મક સૂઝ અને અજોડ કલ્પનાનું પ્રગટીકરણ છે. There are nearly 300 statues of અપ્સરાઝ. અપ્સરાના તો લગભગ 300 શિલ્પો કે પુતળા છે. There are nearly 300 statues of અપ્સરાઝ. અપ્સરાઓના તો લગભગ 300 પુતળા છે. The sculptures presented a vast range of emotion and feelings on the faces of the અપ્સરાઝ. શિલ્પકારે અપ્સરાઓના ચહેરા પર મોટા પ્રમાણમાં વિવિધ લાગણીઓ અને ભાવો રજૂ કર્યા છે. The sculptures presented a vast range of emotion and feelings on the faces of અપ્સરાઝ. શિલ્પકારે અપ્સરાઓના ચહેરા પર મોટા પ્રમાણમાં વિવિધ લાગણીઓ અને ભાવો રજૂ કર્યા છે. They display variety of different moods and situations. તેઓ જુદી જુદી પરિસ્થિતિઓ અને મનસ્થિતિ એટલે માનસિક સ્થિતિ રજૂ કરે છે. They display variety of different moods and situations. તેઓ જુદી જુદી પરિસ્થિતિઓ અને મનસ્થિતિ રજૂ કરે છે. Most of them present Vishnu in his 10 different avatars. તેમાંના મોટા ભાગના શિલ્પોમાં વિષ્ણુને તેમના જુદા જુદા 10 અવતારોમાં રજૂ કરાયેલા છે. Most of them present Vishnu in his 10 different avatars. તેમાંના મોટા ભાગના શિલ્પોમાં વિષ્ણુને તેમના જુદા જુદા 10 અવતારોમાં રજૂ કરાયેલા છે. The most attractive sculptures are those of Vara, Vaman, Narsinha, Ram, Kalki and Mahishasur-Mardini. ખૂબ જ આકર્ષક શિલ્પોમાં વરા, વામન, નૃસિંહ, રામ, કલ્કી અને મહિષાસુરમર્દિનીના છે. The most attractive sculptures are those of Vara, Vaman, Narsinha, Ram, Kalki and Mahishasur-Mardini. ખૂબ જ આકર્ષક શિલ્પોમાં વરા, વામન, નૃસિંહ, રામ, કલ્કી અને મહિષાસુરમર્દિનીના છે.
The Apsaras with 16 different makeup styles add to the grace of this unmatched structure. મેકઅપની જુદી જુદી 16 શૈલીઓ દર્શાવતી અપ્સરાઓ આ અજોડ રચનાની ભવ્યતામાં વધારો કરે છે. The Apsaras with 16 different makeup styles add to the grace of this unmatched structure. મેકઅપની જુદી જુદી 16 શૈલીઓ દર્શાવતી અપ્સરાઓ આ અજોડ રચનાની ભવ્યતામાં વધારો કરે છે. The stepwell also focuses on the holiness of water and its great significance in Indian culture. આ વાવ જળની પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિમાં તેના મહત્વ ઉપર પણ પ્રકાશ પાડે છે. The stepwell also focuses on the holiness of water and its great significance in Indian culture. આ વાવ જળની પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિમાં તેના મહત્વ ઉપર પણ પ્રકાશ પાડે છે. આ છે મિત્રો આપણો લેસન. શું કહે છે આગળ જોઈએ? બહુ જ ભવ્ય એવું છે. The vow is the most developed, elaborate and ornamented example of submerged architecture. આ વાવ થોડું મોટું કરું છું મિત્રો, આને થોડું એ અક્ષરોમાં નાનું પડે છે. The vow is the most desolate, elaborate and ornamented example of submerged architecture. આ વાવ એ જલ આચ્છાદિત સ્થાપત્યનો ખૂબ જ વિકસિત, કાળજીપૂર્વક તૈયાર કરાયેલ અને સુશોભિત લાંબા પાટિયા જેવો છે. It sings the glory of development of stepwells in India. તે આપણને ભારતમાં વાવનો વિકાસ કેમ થયો હતો તેની ભવ્યતા બતાવે છે. આ ગુજરાતી જરા નથી છપાયેલો એટલા માટે બોલું છું ફરી. It sings the glory of development of stepwells in India. તે ભારતમાં વાવના વિકાસની ભવ્યતા ગાય છે. This vow is a large and complex types of stepwell. એ વિશાળ અને ખૂબ જ અટપટા પ્રકારનો વાવ છે. This vow is a large and a complex types of stepwell. આ વાવ એ વિશાળ અને અટપટા પ્રકારની વાવ છે. It has ornamented panels of sculptures. તેણે સ્કલ્પચરો રૂપી એટલે સ્થાપત્ય રૂપી ઘરેણાઓની એક હાર ઓઢેલી છે. It lay buried under the mud due to floods first and then vanishing of the river Saraswati. આ બધું પૂરને કારણે અને સરસ્વતી નદીના કારણે કાદવ નીચે દટાઈને પડેલું હતું. It lay buried under the mud due to floods first and then vanishing of the river Saraswati. આ બધું પૂરને કારણે અને સરસ્વતી નદીના ધુવાળને કારણે કાદવ નીચે દટાઈને પડેલું હતું. It was hidden under the layer of sleet for almost 7 centuries.
તે લગભગ 7 સૈકા સુધી કાંપના પડ નીચે છુપાયેલું હતું. It was hidden under the layers of sleet for almost 7 centuries. તે લગભગ 7 સૈકા સુધી એટલે 700 વર્ષ સુધી કાંપના પડ નીચે છુપાયેલું હતું. The Archaeological Survey of India took a great care to preserve this structure. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે ભારત સરકારનું પુરાતત્વ ખાતું એ તેની ખૂબ જ સંભાળ રાખે છે. ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ટુક અ ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર. ભારત સરકારના પુરાતત્વ ખાતાએ તેને સાચવવા ખૂબ જ મહેનત કરી. In February 2013, ASI nominated this wow for the World Heritage Site. ફેબ્રુઆરી 2013માં ASIએ આ વાવને વિશ્વ વારસાના સ્થળ માટે દરખાસ્ત મૂકી. With the excellent teamwork by the ASI and state government of Gujarat, it got recognition by the UNESCO. ASI અને ગુજરાત સરકારના સખત પ્રયત્નોથી યુનેસ્કોએ તેને વિશ્વ વારસાના સ્થળ તરીકે માન્યતા આપી. આ સાથે મિત્રો આપણે આ લેશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમારે અઘરા શબ્દો એ જે તે પેરેગ્રાફમાં આવેલા હોય એ જોઈ લેજો, અને જે બે પહેલાં વાક્યો અંદર અંગ્રેજી છે પણ સાથે ગુજરાતી નથી આવેલું એ પેરેગ્રાફમાં ફરી એટલો ભાગ એ રિવાઇન્ડ કરીને જરા સાંભળજો, અને જ્યારે ભાષાંતર લખો ત્યારે એ બે વાક્યનું ભાષાંતર એ તમારે તમારી બુકમાં લખી લેવાનું છે. આમાંથી મિત્રો હાર્ડવર્ડ તમારી જાતે શોધી અને તમારે લખવાના છે, અને પછી અંગ્રેજી અને ગુજરાતી બંને એ આપણી પેર બુકમાં આપણે સીધું પાકી બુકમાં લખી દેવાનું છે, અને પછી એના ફોટોગ્રાફ્સ તમારે મને મોકલી દેવાના છે. આની એક્સરસાઇઝ આપણે દરેક યુનિટમાં જે રીતે કરીએ છીએ એ રીતે હવે પછીથી લેશન બધા જ એ તમને આ રીતે વિડીયોમાં મળશે, અને એમની એક્સરસાઇઝ છે બધી જ શક્ય હોય ત્યાં સુધી એ સમજાવી શકાય તો આમાં, નહીં તો બોર્ડ પર બધી જ એક્સરસાઇઝ તમને બધા યુનિટને કરી અને બધા લેક્ચર હું તમને તમારા સુધી પહોંચાડીશ. પણ મિત્રો બરાબર ધ્યાન રાખશો, એમ ગણીએ તો 5મા પછી 6 યુનિટ સુધી એ તમારો ચોમાસિકનો કોર્સ પૂરો થઈ જશે, પણ આપણે આગળ સતત ચાલતા રહેવાનું છે. ક્યારે ખુલ્લે આપણી શાળાથી નક્કી નથી મિત્રો, પણ ઘરે બેસી કોઈ પણ પ્રકારની આળસ વગર તમે રોજ સ્કૂલ પર આવો છો, ભણો છો, એ જ તટસ્થતાથી અને ખંતથી કામ કરશો એવી આશા રાખું છું. થેન્ક યુ.